શિડ્યુલ એરિયામાં 73 ની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી કરસરોની મશીનો ચાલુ કરી દીધા છે, સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે, લીજોના પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે, જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે। ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી, એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી, એવા તાત્કાલિક કરસરો, રેતીની લીજો, રેતીના ઢગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે। સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, સાયકા હોય, દહેજ હોય કે પાનોલી હોય, અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને 80% રોજગાર આપવાની વાત હતી, પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકોએ